મેઘનાથે નાગ પાસ બાણ્યું ને બાણ માર્યું ને એટલે વિષ્ણુ ભગવાનને બાંધી દીધા. હવે ભગવાન બંધાણા. બોલો બાપુ મોટા બાદો ઓહો હો હો પ્રભુ આયા. બાબુ આયા. બે દાડા સમાચાર આવ્યા પછી દેવતાએ વિચાર કર્યો, ગરુડજીને બોલાયા કે આ સરપ તમે ખાઈ જવો, તમારો ચારો છે. અને ભગવાન છૂટા થાય એટલે ગરુડજી સરપ તો ખાઈ ગયા. સરપ ખાઈ ગયા અને અમને ભ્રમ ઉભો થયો. 14 ભુવનનો નાથ, મારા પીઠ ઉપર બેહવા વાળો, અને એક નવાઈની વાત, આ નાગપાસ બાણથી જાય ભગવાન અને એ સરપ હું ખાઈ ગયો. હવે આના અજીર્ણ થયો. હવે આ મારું તો ભ્રમશી કાઢવો. એટલે એને ભ્રમ થયો કે આવો એક નાગપાસના બાણથી બંધાઈ ગયો ભગવાન. એટલે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે તમે વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુએ વિચાર કર્યો કે આ આપણું કામ નથી, આમાં ઘણા મરી ગયા બ્રહ્મમાં. કે શિવ કન જાઓ. શિવ કૈલાસમાંથી બહાર નીકળ્યા. શિવ શક્તિ રસ્તામાં ભેગા થયા. ગરુડજી વાત કરી કે આવી રીતે આમ છે. શંકરે એવો જવાબ આપ્યો કે તમે અત્યારે રસ્તામાં ભેગા થયા, પણ તમે એમ કરો, ખગની ભાષા જાણે તો તમે કાક ભૂસંડી પાસે જાઓ. એ અસ્તાન બતાવ્યું, બધું કહી દીધું. પણ જો અહીંયા જાઓ ને, તમારા પાસે ગમે એટલું જ્ઞાન હોય, બોલવું ને ચૂપ. જે તમારો જે આ ભ્રમ છે ને એ બધો ધીમે ધીમે તૂટી જાય. બોલવાની જગ્યા આવે તો જ બોલવું, નકે બોલવું. એમ આપણે જાણવું હોય ને તો પેલું સાંભળવું. જેટલું આપણે કોકનું સાંભળીએ ને વાંકીએ ને એટલે ઓલાને ભ્રમ ઉભો થવાનો, એની મેરાય. પછી એનું એક ચિત્ત થાય. પછી ધાર્મિક દિન આપણે એક ટપ્પું કહીએ ને એ એને હૃદયમાં ઉતરી જાય તરત જ. અને સામે અમે બરાબર થતા હોય ને. હવે આનો અર્થ ક્યાં મેળ્યો કે હું હરણી ગુરુ મારો પારથી, મને મારા શબ્દ ના બાણ. હવે બારે પારથી બધું ઘાતમાં રાખે છે, આગળ તીર રાખે છે. પારથી એકદમ ઘઉંમાં લપી જાય છે. ચલો સ્થિર કોણ થાય? પારથી સ્થિર થાય ને. અને મન હરણ છે. બરાબર એને જિજ્ઞાસા એકતા થઈ મારે તીર. એટલે એમ જ્ઞાની ગુરુ પારથી એટલે ગુરુ જ્ઞાની છે. એને જ્ઞાનનું બાણ જ્યારે મારે એ સ્થિર થાય તો જ મારે. નકર ઓલા મનને વાગે નહીં. ગાર કેમ લાગે છે એકદમ? આવડી બધી ગાર આપણને કીએ હમ બધું તો લાગે ઊભું થઈ જાય છે કે નહીં. અમે એક ટબુકડી એક ફોક મારશો. હે મહિનો છે નહીં પીતા. એટલે નામ લીધો
હા નહીં પી પાર્વતી ઝીલને ચલી નારી નવ સજીને વેશ અંગના મેલ ઉતારી તેના બનાયા ગુણી ગુણપતિ ગરવા તમે હવે આવો મારા વિઘ્ન હરવા પ્રથમ એ ગુણપતિ ને સમરવા ઓમિયા નંદી બે મેલ ઉતાર્યો એ ઓખાને ગણપતિ બે ઘડવા પ્રથમ ગણપતિ ને સમરવા એ હવે તમે આવો આવો એ મારા વિઘ્ન હરવા પ્રથમ ગણપતિ ને સમરવા ગણપતિને ધોકો આલ્યો ભાઈ ધોકો આલ્યો ધોકો આમ ધોકો આવે ને એટલે ધોકામાં જાદુ ઉમેર્યો પાર્વતી એટલે ગણપતિને દ્વારે બેસાડ્યા કે આ ધોકો દે હું સ્નાન કરું છું અને કોઈ આવે નહીં અંદર કે બરાબર મેરુ પર્વત થી આવ્યા મહાદેવજી એ ગુણપતિ હારે લાગ્યા લડવા ક્રોધ કરીને એ મારું તરસુર શીશ કાપ્યું નહીં જડવા પ્રથમ ગણપતિ ને સમરવા સ્નાન કરીને મયા ઉમિયાજી આવ્યા હવે એ તમે કેર કર્યો મહાદેવા કરો સજીવન વાય પીછે લાવો નકે બેસું હવે હું મરવા પ્રથમ ગણપતિ ને સમરવા 33 કોટી દેવ હરી મળીને આરાધે પ્રભુ આવ્યા રે ગજકો શીશ ચડાયો ગુણેશ ને એ ધૂપ સિંદૂર ચડવા આટલું જ સમજવાનું આ એક જ ભજન સમજે એટલે બધું એમાં આવે માતાજી નાવા પહેલા તો ઉમિયા અને નદી
એનો અર્થ શું થાય? ઉમિયા નદી મેલ ઉતાર્યો તેના ગણપતિ ઘડિયા. અને પછી માતાજી બેઠા ને નાવણ કરવા, એનો અર્થ શું થાય? ઓલો પેલો કયો મેલ ઉતાર્યો? ઉમિયા અને નંદી કીધા ને એટલે બે આવી એટલે ગયા. ગણપતિ બનાયા એના ચોકી કરવા. એમને ક્યાં બેહાર્યા? બારે. અને માતાજી અષ્ટાંગ કરવા. હાથમાં શું હારે? ધોકો. પેલા મહાદેવજી આવ્યા તે ગણ બધા લડવા ગયા, જેને મારે ધોકો એને. એટલે શંકર કરતું માન થયા, શિવ કરતું માન થયા. નંદી જાણતો હતો, શિવ તો જાણતા નતા. નંદી જાણતો હતો. જે નંદી એટલે શું, ઉમિયા એટલે શું, આ શબ્દ તરફ પારકો. અને પછી શંકર મેરુ પર્વત થી મેરુ શિખર માંથી આવ્યા. આવું ને આ પેલા ગણપતિ ત્યાંથી ઉભું થયું બીજે છે. હવે ગણપતિ કોણ? બારે સાખીમાં કરીએ. ગુણ નામ ઈદી ગણા આત્મા ગણપતિ કહેવાય. નકલી નામ છે સોમદાસ, અંતિ હસો નાશ હોય. એટલે